આપણે છેલ્લે સ્વાધ્યાય 1.4ના એક્ઝામ્પલમાં 11 એક્ઝામ્પલ સુધીની ચર્ચા કરી હતી. હવે જોઈએ સ્વાધ્યાય, અને એમાં બધા આપણે દિક્ક્રિયાની ચર્ચા કરતા હતા. તો સ્વાધ્યાય 1.4નો 12મો એક્ઝામ્પલ, સ્વાધ્યાય 1.4 એક્ઝામ્પલ નંબર 12. એમાં કહે છે નીચે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. નીચે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો. ઓકે, તો પહેલું વિધાન, બે વિધાન આપ્યા છે. એમાં પહેલું વિધાન છે ગણ n પરની કોઈ પણ દિક્ક્રિયા, ગણ n પરની કોઈ પણ દ્વિક્ક્રિયા સ્ટાર માટે, પ્રત્યેક a બિલોંગ્સ ટુ n માટે, સ્ટાર માટે a સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ a ફોર ઓલ a બિલોંગ્સ ટુ n. અને બીજું વિધાન આપ્યું છે તમને, જો સ્ટાર n પર સમક્રમી હોય તો a સ્ટાર b સ્ટાર c બરાબર c સ્ટાર b સ્ટાર a ફોર ઓલ a b c બિલોંગ્સ ટુ n. તો આ બે વિધાન આપ્યા છે. આ સાચા છે કે ખોટા એની ચર્ચા કરવાની છે આપણે. તો પહેલાં એમ કહે છે કે સ્ટાર n પર કોઈ પણ દિક્ક્રિયા સ્ટાર વિચારશો તો a સ્ટાર એ બરાબર એ જ મળે કોઈ પણ દ્વિક્રિયા માટે. હવે n પર તો ઘણી બધી દ્વિક્રિયાઓ મળે છે, તો દરેક દિક્ક્રિયા, અહીંયા શબ્દ છે કોઈ પણ દ્વિક્રિયા સ્ટાર માટે, તો આ વિધાન સાચું નથી. આપેલ વિધાન સત્ય નથી, કારણ કે પ્લસ એ n પર દ્વિક્ક્રિયા છે અને થ્રી બિલોંગ્સ ટુ n માટે 3 + 3 = 6 થશે. 3 નથી. અહીંયા એમ કહે છે કે કોઈ પણ તમે એ nમાંથી લેશો તો a સ્ટાર એ થાય, તો કે ના, હું 3 nમાંથી લઉં તો 3 + 3 6 થાય છે. જે તમને આ સાચું હોય તો 3 મળવા જોઈતા હતા, પણ 3 મળતા નથી. તેથી આપેલ વિધાન સત્ય નથી. અહીંયા 3 ને બદલે બીજો પણ કંઈ તમે એક્ઝામ્પલ લઈ શકતા હતા. તો આ વિધાન સત્ય નથી. હવે બીજું, તો કે આ બીજું જે વિધાન છે, સ્ટાર એ તમને n પર સમક્રમી આપેલી છે, તો આ વિધાન સાચું થશે. કેવી રીતના? તો કે આપેલ વિધાન સત્ય છે, કારણ કે, તો એને આપણે આર્ગ્યુમેન્ટ આપીએ. હું અહીંયા a સ્ટાર b સ્ટાર c જોઉં તો જુઓ, b સ્ટાર c એ કોઈક nનો ઘટક છે અને એ પણ nનો ઘટક છે. હવે આ સ્ટાર, હવે આ બે ઘટક ઉપર સ્ટાર એપ્લાય થાય છે અને સ્ટાર તમને શું આપ્યું છે? સ્ટાર એ સમક્રમી છે. તો એનો મતલબ એવો થયો કે તમે આ b સ્ટાર c સ્ટાર એ કરો કે આ શોધો, બંને સરખું જ મળે. હવે ફરી પાછો હું સ્ટાર એ સમક્રમી છે આ માહિતીનો ઉપયોગ કરું તો b સ્ટાર c ને બદલે હું c સ્ટાર b લખી શકું અને સ્ટાર એ. તો મને શું મળ્યું? a સ્ટાર b સ્ટાર c બરાબર c સ્ટાર b સ્ટાર એ. તો આ જે વિધાન છે એ સત્ય છે. તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 12. હવે એક્ઝામ્પલ નંબર 13. એક્ઝામ્પલ નંબર 13 તમને MCQ આપેલો છે અને એ આપણે લખીએ જરા. તો એક્ઝામ્પલ નંબર 13માં કહે છે કે a સ્ટાર b બરાબર a³ + b³ દ્વારા વ્યાખ્યાયિત n પરની દ્વિક્રિયા
દ્વારા વ્યાખ્યાયિત n પરની દ્વિક્રિયા સ્ટારનો વિચાર કરો અને પછી એમણે 4 ઓપ્શન્સ આપ્યા છે A B C D A B C D એમાં કહે છે સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે એટલે હું આને એને શબ્દોમાં આપ્યા છે, હું એને થોડું સિમ્પલ બનાવું છું. જૂથના નિયમનું પાલન કરે છે, જૂથના નિયમનું અને ક્રમનું અથવા તો સમક્રમી. પહેલા ઓપ્શનમાં એવું કહે છે કે સ્ટાર જૂથના નિયમને અનુસરે છે અને સમક્રમી બંને છે. સ્ટાર જૂથના નિયમને અનુસરે છે અને સમક્રમી બંને છે. હવે આ બહુ શબ્દોમાં લખ્યું છે પણ હું એને આ સંકેતમાં બનાવું છું. જો એ ઓપ્શન એ કેવો છે હું તમને કહું. સ્ટાર જૂથના નિયમને અનુસરે છે અને સમક્રમી છે, એટલે બંનેમાં મેં સાચું કર્યું. હવે સ્ટાર સમક્રમી છે પરંતુ જૂથના નિયમને પાલન નથી કરતી, જૂથના નિયમને અનુસરે છે પરંતુ સમક્રમી નથી, અને સમક્રમી નથી અને જૂથના નિયમનું પણ પાલન કરતી નથી. આ બધી વસ્તુ શબ્દોમાં લખી છે, મેં સાચું ખોટું કરી દીધું છે. અચ્છા, તો હવે આમાંથી સાચું કયું છે? તો કે હવે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એન માટે એ સ્ટાર બી બરાબર એ ક્યુબ પ્લસ બી ક્યુબ આમ વ્યાખ્યાયિત કર્યું છે, તો હું આને એ ક્યુબ પ્લસ બી ક્યુબ ને બી ક્યુબ પ્લસ એ ક્યુબ લખી શકાય. તો આ બી સ્ટાર એ થઈ ગયું, એટલે આ સમક્રમી તો છે. એટલે જ્યાં સમક્રમી ના પાડે છે આ બે ઓપ્શનમાં એમ કે છે સમક્રમી નથી, એટલે આ બે ઓપ્શન ખોટા થયા. હવે જૂથના નિયમ માટેની વાત કરીએ. જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં? તો કે જૂથના નિયમ માટે તો કે તમે 1 2 અને 3 તમે એનમાંથી લઈ અને ચેક કરી શકશો કે 1 સ્ટાર 2 સ્ટાર 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 1 સ્ટાર 2 સ્ટાર 3. આ હું તમને હોમવર્કમાં આપું છું, આ તમે ચેક કરજો. અને આ ટાઈપના આપણે એક્ઝામ્પલ આમે કરેલા જ છે. તો જૂથના નિયમનું પાલન કરતી નથી, અને પહેલા ઓપ્શનમાં એવું કહે છે કે જૂથના નિયમનું પાલન કરે છે, તો મતલબ કે આ ઓપ્શન ખોટો થયો. એટલે તમારે જૂથના નિયમનું પાલન નથી કરતી અને સમક્રમી છે, એટલે બી ઓપ્શન તમારો કરેક્ટ છે. તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 13, એક MCQ ફોર્મનો હતો. હવે આપણે જોઈએ પ્રકીર્ણ સ્વાધ્યાય 1ના એક્ઝામ્પલ્સ, એકના કે જે દ્વિક્રિયા પરના એક્ઝામ્પલ્સ છે અને આપણે જોવાના બાકી છે. તો સ્વાધ્યાય હવે પ્રકીર્ણ સ્વાધ્યાય 1. એમાં જોઈએ છે આપણે એક્ઝામ્પલ નંબર શરૂ કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 9. હવે એક્ઝામ્પલ નંબર 9માં એમ કહે છે કે આપેલ અરિક્ત ગણ એક્સનો ઘાત ગણ px છે. આપેલ અરિક્ત ગણ એક્સનો ઘાત ગણ px છે. ઓકે, દ્વિક્રિયા સ્ટાર px ક્રોસ px થી px દ્વિક્રિયા સ્ટાર px ક્રોસ px થી px એ સ્ટાર b બરાબર એ સ્ટાર b બરાબર a છેદ b પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ px દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે x એ આ ક્રિયા માટેનો તટસ્થ ઘટક છે. સાબિત કરો કે x એ આ
દ્વિક ક્રિયા માટેનો તટસ્થ ઘટક છે અને દ્વિક્રિયા સ્ટાર ને સાપેક્ષ કેવળ x સાપેક્ષ px માં કેવળ x જ વ્યસ્ત સંપન્ન છે. ઓકે, તો અહીંયા x કોઈક તમને અરિક્ત ગણ નોન એમ્પ્ટી સેટ આપ્યો છે. px નો વિચાર કરો એટલે કે px શું હશે? તો કે અહીં x એ તમારો અરિક્ત ગણ છે, તો px શું થાય? તો કે એ કે જ્યાં એ x નો ઉપગણ હોય તેવા બધા જ ગણનો ગણ એ તમારો થશે px ઘાત ગણ. હવે ઘાત ગણમાંથી કોઈ પણ બે ઘટકો લીધા એટલે કે બે એક્સના ઉપગણ હશે, તો એના માટે સ્ટાર આવી રીતના વ્યાખ્યાયિત કરે છે. અને એ સ્ટાર બી બરાબર એ છેદ બી પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ px માટે. તો સાબિત કરો કે x એ દ્વિક્રિયા માટેનો તટસ્થ ઘટક છે. તો આ તો બહુ સિમ્પલ છે, તમને કહી જ દીધું છે કે આ તટસ્થ ઘટક છે, સાબિત કરવાનું છે. આ જો તમને એવું કીધું હોત કે આ દ્વિક્રિયા માટેનો તટસ્થ ઘટક શોધો તો એ હજી કદાચ પ્રશ્ન અઘરો થશે, પણ અહીંયા તમને x એ દ્વિક્રિયા માટેનો તટસ્થ ઘટક છે સાબિત કરવાનું કીધું છે. તો કે જોઈએ આપણે કેવી રીતના થશે. તો કે હવે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ px માટે તમે એ સ્ટાર x શોધો તો એ છેદ x થયા. એ છેદ x એટલે શું થશે? કારણ કે અહીંયા એ તો શું છે? x નો ઉપગણ છે, કારણ કે એ px માં છે એટલે કે એ x નો ઉપગણ હશે. તો એ જો x નો ઉપગણ હોય તો એ છેદ x શું મળે? નાનો ગણ એટલે કે એ. અને તેવી જ રીતના x સ્ટાર એ શું થાય? તો કે x છેદ એ. તો એ જ કારણ એ સબસેટ x છે એટલે આનો જવાબ આવશે એ. તેથી શું સાબિત થયું? એ સ્ટાર x બરાબર x સ્ટાર એ. એટલે હું કોઈ પણ ઘટક લઉં px માંથી એમને હું x સાથે ઓપરેટ કરીશ તો જવાબ એ જ આવે છે. તો એનો મતલબ કે x બિલોંગ્સ ટુ px એ સ્ટાર માટેનો તટસ્થ ઘટક છે, આવું સાબિત થયું. હવે બીજો પ્રશ્ન એણે પૂછ્યો છે કે કેવળ x જ વ્યસ્ત સંપન્ન છે, મતલબ કે x વ્યસ્ત સંપન્ન છે અને આના સિવાયના બીજા ઘટકો વ્યસ્ત સંપન્ન નથી. તો પહેલાં આપણે x વ્યસ્ત સંપન્ન છે એવું બતાવીએ. તો કે હવે xનો હું સ્ટાર હું x સાથે જ લઉં તો શું થાય છે? તો કે x છેદ x એટલે x છેદ x એટલે કે x. તો કે આ x તો તમારો તટસ્થ ઘટક છે, એ આપણે ઉપર સાબિત કર્યું છે હમણાં. તો આ બે ઘટકનો ગુણાકાર તટસ્થ ઘટક મળે છે, એનો મતલબ કે આ બંને એકબીજાના વ્યસ્ત છે. તેથી આ એક્સનો વ્યસ્ત કોણ થશે? તો કે એની બાજુવાળો કોણ? તો કે એક્સ. તેથી એક્સ એ વ્યસ્ત સંપન્ન છે. તો આટલું આપણે સાબિત થયું એ વ્યસ્ત સંપન્ન છે. પણ અહીંયા આગળ એક શબ્દ મૂક્યો છે કેવળ, મતલબ કે એક્સ સિવાયનો બીજો કોઈ ઘટક વ્યસ્ત સંપન્ન થશે નહીં. તો એ કેવી રીતના સાબિત કરીએ? સો જોઈએ. હવે એ બિલોંગ્સ ટુ px કે જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ એક્સ લેતા હું એક pxમાંથી એક એવો ઘટક લઉં છું એ કે જે એક્સ નથી, અને હવે હું એવું બતાવીશ કે આ જે એ છે એ વ્યસ્ત સંપન્ન નથી. ધારો કે એ વ્યસ્ત સંપન્ન છે, ધારો કે એ વ્યસ્ત સંપન્ન છે. તેથી શું થશે? તેથી કોઈક બી બિલોંગ્સ ટુ px મળે કે જેથી શું થશે? એ સ્ટાર બી બરાબર એક્સ. આ બંનેનો ગુણાકાર શું થાય? તટસ્થ ઘટક થાય. જો વ્યસ્ત સંપન્ન હોય તો વ્યસ્તની વ્યાખ્યા મુજબ. તો એનો મતલબ એવો થયો કે એ છેદ બી બરાબર એક્સ થાય, કારણ કે સ્ટારની વ્યાખ્યા તો આ છે. તો એનો મતલબ એવો થયો કે આ જે એક્સ છે એ તમારા એ છેદ બી છે, પણ એ છેદ બી તો એનો ઉપગણ હોય, અને એ છે એ શું છે? pxમાંથી છે એટલે એ તો હંમેશા એક્સનો ઉપગણ થાય જ. તો સાબિત આવું થયું કે એક્સ એ એનો ઉપગણ છે અને
એ એક્સનો ઉપગણ છે, તો એક્સ એ એનો ઉપગણ, એ એક્સનો ઉપગણ, એનો મતલબ કે એ બરાબર એક્સ. પણ જે શક્ય નથી, એ કોન્ટ્રાડિક્શન મળ્યું, કારણ કે આપણે એ કેવો પસંદ કર્યો છે, એક્સ સિવાયનો. તો જો હું એ એક્સ સિવાયનો પસંદ કરું છું છતાંય એ બરાબર એક્સ થઈ ગયું, જે શક્ય નથી. તો આવું શા માટે થયું? કારણ કે તમે એવું ધાર્યું કે એ વ્યસ્ત સંપન્ન છે, એટલા માટે તમને આ કંઈક વિપરીત મળે છે, કંઈક કોન્ટ્રાડિક્શન મળે છે, તો જે શક્ય નથી. તેથી એ બિલોંગ્સ ટુ પી એક્સ, કે જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ એક્સ એ વ્યસ્ત સંપન્ન નથી. તો એનો મતલબ શું થયો? જો એક્સ એ વ્યસ્ત સંપન્ન છે અને એ એક્સ સિવાયનો હોય તો વ્યસ્ત સંપન્ન નથી, એનો મતલબ કે સ્ટારને સાપેક્ષ પી એક્સમાં કેવળ એક્સ જ વ્યસ્ત સંપન્ન છે. તેથી સ્ટારને સાપેક્ષ પી એક્સમાં કેવળ એક્સ જ વ્યસ્ત સંપન્ન છે, આવું સાબિત થાય. તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 9. ઓકે, નાવ એક્ઝામ્પલ નંબર 10. તેમાં તમને વ્યાપ્ત વિધેયોની સંખ્યા પૂછી છે, પણ એ આપણે પાછળ રાખીએ છીએ, વિધેયને રિલેટેડ છે, એ પછી ચર્ચા કરશું. અત્યારે હવે આપણે પહેલાં જે દ્વિક્રિયાને રિલેટેડ છે એમની ચર્ચા કરીએ. So next problem is yes, example number 12. એમાં કહે છે કે a સ્ટાર b બરાબર મોડ a માઇનસ b ફોર ઓલ a b બિલોંગ્સ ટુ r, અને a o b બરાબર a ફોર ઓલ a b બિલોંગ્સ ટુ r દ્વારા વ્યાખ્યાયિત દ્વિક ક્રિયાઓ કઈ? સ્ટાર r ક્રોસ r થી r અને o r ક્રોસ r થી r નો વિચાર કરો. આ આપેલી છે તમને. સાબિત કરો કે સ્ટાર એ સમક્રમી છે, પરંતુ જૂથના નિયમનું પાલન કરતી નથી. જ્યારે ઓ એ જૂથના નિયમનું પાલન કરે છે, પરંતુ સમક્રમી નથી. આવું બતાવવાનું છે. વધુમાં બતાવો કે a સ્ટાર b o c ઇઝ ઇક્વલ ટુ a સ્ટાર b o a સ્ટાર c. આવું થાય છે એવું બતાવવાનું છે. આ પ્રત્યેક abc બિલોંગ્સ ટુ r માટે થાય છે, આવું બતાવવાનું છે. અચ્છા, હવે આની હું જરા ચર્ચા કરું તો અહીંયા આપણને બે દ્વિક્રિયા, હજુ આ પ્રશ્ન હજુ બાકી છે, હજુ અહીંયા એક બીજો પ્રશ્ન પૂછ્યો છે, એની ચર્ચા કરીએ. પણ પહેલાં અહીંયા આટલું સમજીએ. અહીંયા શું કરે છે કે કોઈ પણ બે ઘટક એ બી બિલોંગ્સ ટુ આર માટે એ સ્ટાર બી માનાંકમાં એ માઇનસ બી અને હું ઓ બોલીશ, એ ઓ બી બરાબર એ, એટલે કે એ ઓ બી બરાબર જે પ્રથમ ઘટક હોય એ. તો આવી રીતે એમણે વ્યાખ્યાયિત કરીને આપી દીધી છે. એટલે કે આ બે પ્રકારની દ્વિક્રિયાઓ વ્યાખ્યાયિત કરેલી છે આર ઉપર, એટલે કે સ્ટાર અને ઓ એ આર ક્રોસ આર થી આર પરના વિધેયો છે, આનો વિચાર કરો. આ બે આપી દીધી. હવે એવું કહે છે કે આ સ્ટાર એ સમક્રમી છે પણ જૂથના નિયમનું પાલન નથી કરતી, ઓ એ જૂથના નિયમનું પાલન કરે છે પણ સમક્રમી નથી.
આવું બતાવવાનું છે, બસ દેટ ઇઝ ફાઇન, ત્યાં સુધી તો બરાબર. પણ પછી કહે છે વધુમાં આ બતાવો, મતલબ કે અહીંયા શું કરે છે કે હું એ બી અને સી 3 ઘટકો લીધા આરમાંથી. હવે હું આ એ બી અને સી ઉપર એ અને બી, આ બી અને સી વચ્ચે હું ઓ મૂકું છું. દ્વિક્રિયા છે એટલે બી અને સી ઓ, આ જે મળશે એ જે પણ કંઈ હશે એ આરનો જ ઘટક છે અને એ પણ આરનો ઘટક છે. તો આર ઉપર આ સ્ટાર દ્વિક્રિયા છે એટલે આની કંઈક વાત થઈ શકે. તો હવે હું આવું કરું છું, આ એ સ્ટાર બી અને એ સ્ટાર સી. તો એ સ્ટાર બી ને એ સ્ટાર સી એબીસી આરમાં છે એટલે આ બંને ઘટકો આરના જ ઘટકો થયા અને સ્ટાર દ્વિક્રિયા છે એટલા માટે. તો આ આરના ઘટકો છે તો આના ઉપર હું ઓની વાત કરી શકું. તો આ વસ્તુ અને આ વસ્તુ જો સરખી થાય દેટ ઇઝ ક્વેશ્ચન માર્ક. પણ અહીંયા એવું કહે છે કે આ સરખું થશે, એ તમારે સાબિત કરવાનું છે. તો અચ્છા, એ તો આપણે સાબિત કરી દઈશું. પણ અહીંયા થાય છે શું, જો આના જેવું જ કંઈક આવું હતું આપણી આગળ, જો ગુણાકાર અને સરવાળો આ બંને આર ઉપરની દ્વિક્રિયાઓ છે અને આપણે ત્રીજા ચોથા ધોરણથી શીખતા આવીએ છીએ કે એ ડોટ બી પ્લસ સી બરાબર એ ડોટ બી પ્લસ એ ડોટ સી આવું થાય છે. તો એનો મતલબ શું થયો કે ડોટ અહીંયા એક વખત આવે છે, ડાબી બાજુ ડોટ એક વખત છે અને પ્લસ પણ એક વખત છે. જમણી બાજુ ડોટ એ 2 વખત થયા અને પ્લસ એ 1 વખત થયું. તો એનો મતલબ કે ડોટ એ એક વખત હતા એના 2 વખત એટલે કે વિભાજન થયું. તો અહીંયા હું એવું કહીશ કે ડોટ એટલે કે ગુણાકાર એ સરવાળા પર વિભાજનીય છે. તો એવું જ કંઈક અહીંયા થાય છે. અહીંયા ડાબી બાજુ સ્ટાર એક વખત છે અને ઓ એક વખત છે, જમણી બાજુ સ્ટાર 2 વખત થઈ ગયા અને ઓ એક જ વખત છે. એનો મતલબ કે સ્ટાર એ ઓ પર વિભાજનીય છે. તો અહીંયા આપણે એવું કહીશું કે સ્ટાર એ ઓ પર વિભાજનીય છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન એનો એ છે કે શું ઓ એ સ્ટાર પર વિભાજનીય છે? આ બીજો પ્રશ્ન. તો મતલબ કે આવો જ પ્રશ્ન હું અહીંયા કરી શકતો હતો. આપણે સરવાળા અને ગુણાકાર માટે આર માટે દ્વિક્રિયાઓ છે તો અહીંયા આવું થાય, ડોટને બદલે પ્લસ મૂકી દઉં અને બી ડોટ સી મૂકી દઉં તો પછી આના બરાબર આવું લખાય કે એ પ્લસ બી ડોટ એ પ્લસ સી. આવું લખીએ છીએ આપણે તો કે આવું હંમેશા સાચું નથી. મતલબ કે ગુણાકાર એ સરવાળા પર વિભાજનીય છે પણ સરવાળો એ ગુણાકાર પર વિભાજનીય નથી. તો એવી રીતના અહીંયા સ્ટાર એ ઓ પર વિભાજનીય છે એવું સાબિત કરવાનું છે. પણ શું ઓ એ સ્ટાર પર વિભાજનીય છે એ પ્રશ્ન છે. બની શકે કે થાય પણ ખરા અને ન પણ થાય. સો વી હેવ ટુ ચેક, આપણે જોવું પડશે. તો અહીંયા આપણો પ્રશ્ન પૂરો થાય છે. હવે આનું આપણે સોલ્યુશન જોઈએ. તો સોલ્યુશન માટે તો પહેલાં તો સ્ટાર માટે વાત કરીએ કે એ ક્રમના નિયમનું પાલન કરે છે પણ જૂથના નિયમનું પાલન નથી કરતું. તો પહેલાં સ્ટાર માટે તો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર માટે એ સ્ટાર બી બરાબર માનાંકમાં એ માઇનસ બી, પણ માનાંકમાં એ માઇનસ બીને હું માનાંકમાં બી માઇનસ એ લખી શકું. તો આ થઈ ગયું બી સ્ટાર એ. તેથી સ્ટાર એ આર પર સમક્રમી છે, આ સાબિત થયું. હવે જૂથના નિયમ માટે તો કે 1 2 3 અથવા તો 2 3 4 લઈ લઈએ. ચલો 2 3 4 બિલોંગ્સ ટુ આર માટે 2 સ્ટાર 3 સ્ટાર 4 શું થશે તો કે 2 સ્ટાર 3 સ્ટાર 4 એટલે માનાંકમાં 3 માઇનસ 4 એટલે કે આ થયા તમારા 2 સ્ટાર 1. તો 2 સ્ટાર 1 શું થશે માનાંકમાં 2 માઇનસ 1 એટલે કે આ થયા 1. હવે તમારા 2 સ્ટાર 3 સ્ટાર 4 આ શોધીએ તો 2 સ્ટાર 3 શું થશે માનાંકમાં 2 માઇનસ 3 સ્ટાર 4 એટલે કે આ થયા 1 સ્ટાર 4 એટલે કે આ માનાંકમાં 1 માઇનસ 3 એટલે કે આ થયા 2. તો આ છે 1 અને આ છે 2. તેથી 2 સ્ટાર 3 સ્ટાર 4 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4. તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી. તો સ્ટાર એક સમક્રમી છે પરંતુ જૂથના નિયમનું પાલન કરતી નથી. તો સ્ટાર એ સમક્રમી છે પરંતુ જૂથના નિયમનું પાલન કરતી નથી, આ સાબિત થયું. હવે ઓ માટે વાત કરીએ તો ઓ એ સમક્રમી નથી પરંતુ જૂથના નિયમનું પાલન કરે છે એવું બતાવવાનું છે. સો લેટ અસ સી.
તો કે 2,3 બિલોંગ્સ ટુ આર માટે હું જો 2O3 શોધીશ તો એનો જવાબ મળશે 2, પહેલો ઘટક, અને 3O2 શોધીશ તો એ માટે મળશે જવાબ 3, એટલે કે 2O3 ઇઝ નોટ ઇક્વલ ટુ 3O2. તેથી O એ આર પર સમક્રમી નથી. હવે આ જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એની ચર્ચા કરવાની છે. તો કે પ્રત્યેક ABC બિલોંગ્સ ટુ આર માટે AOB ABOC આ શોધીએ પહેલાં. તો આ શું થાય છે? AO BOC માંથી શું આવશે? B, કારણ કે પહેલો ઘટક, ઓની વ્યાખ્યા એવી છે કે જે પહેલો ઘટક હોય તો AOBમાં શું આવશે? A. હવે હું AOB OC આ શોધીશ તો શું થશે? તો કે AOBમાં શું આવશે? A. AOBમાં A પહેલો ઘટક અને OC એમના. હવે AOCમાં તો કે પહેલો ઘટક A, તો શું સાબિત થયું? AOBOC ઇઝ ઇક્વલ ટુ AOBOC પ્રત્યેક ABC બિલોંગ્સ ટુ આર માટે. તેથી O એ આર પર જૂથના નિયમનું પાલન કરે છે. ઓકે, તો આપણે એ જૂથના નિયમનું પાલન કરે છે પરંતુ સમક્રમી નથી એ બતાવી દીધું. હવે આપણે બતાવવાનું છે આ કે O એ સ્ટાર પર વિભાજનીય છે. તો પ્રત્યેક ABC બિલોંગ્સ ટુ આર માટે AO B સ્ટાર C શોધીએ તો આ શું થશે? AO B સ્ટાર C એટલે માનાંકમાં B માઇનસ C. હવે આ A અને માનાંકમાં B માઇનસ C બંને સંખ્યા જ છે અને વચ્ચે O છે, તો ઓની વ્યાખ્યા પ્રમાણે શું આવશે? આનો જવાબ પ્રથમ ઘટક એટલે કે A. હવે AOB સ્ટાર AOC શોધીએ તો આ શું થાય છે? તો કે AOB વ્યાખ્યા મુજબ ઓની વ્યાખ્યા પ્રમાણે પ્રથમ ઘટક અને AOC વ્યાખ્યા પ્રમાણે પ્રથમ ઘટક અને સ્ટારના વચ્ચે સ્ટાર જ. તો ઓકે, આઈ થિંક સોરી અહીંયા મને સ્ટાર આપ્યું છે, ફાઇન, પણ કંઈ વાંધો નહીં. આ આપણો બીજો પ્રશ્ન છે. તો અહીંયા સ્ટાર છે અને અહીંયા O છે. તો A સ્ટાર BOC તો આ શું થશે? A સ્ટાર BOC, BOCમાં પ્રથમ ઘટક B. હવે A સ્ટાર B નો મતલબ થશે માનાંકમાં A માઇનસ B. હવે આપણે A સ્ટાર B O A સ્ટાર C શોધીએ તો A સ્ટાર B થશે માનાંકમાં A માઇનસ B અને A સ્ટાર C થશે માનાંકમાં A માઇનસ C અને વચ્ચે છે O. તો આ માનાંકમાં A માઇનસ B અને માનાંકમાં A માઇનસ C બંને નંબર જ છે, તો બે નંબરની વચ્ચે O એટલે શું આવશે? પહેલો નંબર ઓની વ્યાખ્યા પ્રમાણે. એટલે આ થયા માનાંકમાં A માઇનસ B. તો શું સાબિત થયું? A સ્ટાર BOC બરાબર A સ્ટાર B O A સ્ટાર C. તેથી સ્ટાર A O પર વિભાજનીય છે, આ સાબિત થયું. હવે મારે બતાવવું છે અથવા તો ચેક કરવું છે કે O એ સ્ટાર પર વિભાજનીય છે. તો હવે નેક્સ્ટ પ્રશ્ન આપણો છે O એ સ્ટાર પર વિભાજનીય છે, આ આપણો પ્રશ્ન છે. તો હમણાં જ આપણે ઉપર જે ભૂલથી ગણતરી થઈ ગઈ હતી એમાં ખ્યાલ આવતો હતો કે આ નહોતું થતું. તો એક કાઉન્ટર એક્ઝામ્પલ લઈએ. તો કે 1 2 3 બિલોંગ્સ ટુ આર માટે હું આ શોધું છું 1O 2 સ્ટાર 3. તો આ શું થાય છે? તો કે 1O 2 સ્ટાર 3 એટલે માનાંકમાં 2 માઇનસ 3 એટલે કે 1O આ થશે 1 અને 1O 1 એટલે શું થઈ ગયા? કે પ્રથમ ઘટક એટલે 1. હવે 1O2 સ્ટાર 1O3 આ શોધીએ તો 1O2 નો જવાબ 1 સ્ટાર 1O3 નો જવાબ 1 એટલે આ થયા તમારા માનાંકમાં 1 માઇનસ 1 એટલે કે આ થયા 0. તો 0 અને 1 સરખા નથી, તો એનો મતલબ કે 1O2 સ્ટાર 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 1O2 સ્ટાર 1O3. તેથી O એ સ્ટાર પર વિભાજનીય નથી.
તો સી બે દ્વિક્રિયા હોય તો એ એક દ્વિક્રિયા બીજા પર વિભાજનીય છે તો બીજી છે એ પહેલાં પર વિભાજનીય હોય એવું જરૂરી નથી. આ એનો એક્ઝામ્પલ મળ્યો. અને આની પહેલાંનો એક્ઝામ્પલ પણ હમણાં આપણે જે ચર્ચા કરી, ગુણાકાર એ સરવાળા પર વિભાજનીય છે પણ સરવાળો ગુણાકાર પર વિભાજનીય નથી. અને એવું પણ નથી કે બે દ્વિક્રિયા હોય તો એક બીજા પર વિભાજનીય હોય પણ બીજી વિભાજનીય ના હોય. સી તમે છેદગણ અને યોગગણ લઈ લો પીએક્સ ઉપર, તો છેદગણ એ યોગગણ પર વિભાજનીય છે અને યોગગણ એ છેદગણ પર વિભાજનીય છે. તો આ બંને દ્વિક્રિયાઓ છે અને બંને એકબીજા ઉપર વિભાજનીય છે. તો આમ દ્વિક્રિયા માટે આ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે વિભાજનીય માટે શું કહી શકાય, તો કે કંઈ જ ના કહી શકાય. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ બાઇનરી ઓપરેશન, કે તમારી દ્વિક્રિયા શું છે એમના ઉપર આધારિત છે. તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 12. હવે આપણે જોઈએ છીએ એક્ઝામ્પલ નંબર 13. ઓકે ફાઇન. સો એક્સ એ આપેલ અરિક્ત ગણ છે. એક્ઝામ્પલ નંબર 13 આવું કંઈક છે. એક્સ એ આપેલ અરિક્ત ગણ છે. યસ. સ્ટાર px ક્રોસ px2 px a સ્ટાર b બરાબર a માઇનસ બી યોગ b માઇનસ a પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ px દ્વારા વ્યાખ્યાયિત છે. વ્યાખ્યાયિત દ્વિક્રિયા છે. સાબિત કરો કે સાબિત કરો કે રિક્ત ગણ ખાલી ગણ એ સ્ટાર માટેનો તટસ્થ ઘટક છે. સ્ટાર માટેનો તટસ્થ ઘટક છે અને પીએક્સના તમામ ઘટક એ માટે તમામ ઘટક એ વ્યસ્ત સંપન્ન છે અને એ ઇન્વર્સ બરાબર એ. ઓકે, તો અહીંયા તમને પીએક્સ પર એક દ્વિક્રિયા આપી છે અને કેવી રીતના, તો કે કોઈ પણ બે ઘટક પીએક્સમાંથી લેશો તો એ સ્ટાર બીનો મતલબ એ માઇનસ બી યોગ બી માઇનસ એ. આ ઇન્ટરેસ્ટિંગ દ્વિક્રિયા આપેલી છે અને એમના માટે એવું કીધું છે કે રિક્તગણ ખાલી ગણ એ સ્ટાર માટેનો તટસ્થ ઘટક છે. તો આગળના એક્ઝામ્પલ પ્રમાણે જ અહીંયા તમને એવું કહી દીધું છે કે આમનો તટસ્થ ઘટક આ છે એવું સાબિત કરવો. કયો છે એ શોધવાનું નથી કીધું. જો શોધવાનું કીધું હોય તો એ થોડોક ટફ પ્રોબ્લેમ બને તમારો. પણ અહીંયા ફાઈ એ તટસ્થ ઘટક છે એવું સાબિત કરવાનું છે અને એવું બતાવવાનું છે કે કોઈ પણ ઘટક લેશો ને તો એ વ્યસ્ત સંપન્ન છે. અને આગળનામાં શું હતું, માત્ર એક્સ જ વ્યસ્ત સંપન્ન હતો અને બીજું કોઈ વ્યસ્ત સંપન્ન નહોતું. અહીંયા કોઈ પણ ઘટક લેશો ને તો વ્યસ્ત સંપન્ન છે અને એનો વ્યસ્ત કોણ એ પોતે જ છે એવું સાબિત કરવાનું છે. તો જોઈએ સોલ્યુશન. તો પહેલાં તો અહીંયા જો એણે કહી દીધું છે કે અહીં પહેલાં તો એક્સ એ નોન એમ્પ્ટી સેટ છે અને એ બી બિલોંગ્સ ટુ પીએક્સ માટે એ સ્ટાર બી કેવી રીતના વ્યાખ્યાયિત કરે છે, એ માઇનસ બી યોગ બી માઇનસ એ, આવી રીતના વ્યાખ્યાયિત કરે છે. તો પહેલાં તો આ દ્વિક્રિયા એને તો કહી દીધું છે કે આ દ્વિક્રિયા છે, પણ આ ખરેખર આપણે ચેક કરવું જોઈએ કે આ દ્વિક્રિયા થાય છે. સો લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વાય ઇટ ઇઝ દ્વિક્રિયા. તો કે એ બી બિલોંગ્સ ટુ પીએક્સ, તો એનો મતલબ શું થયો, એ ઇઝ અ સબસેટ ઓફ એક્સ એન્ડ બી ઇઝ ઓલ્સો સબસેટ ઓફ એક્સ. એ અને બી બંને એક્સના સબસેટ થશે. તો એ માઇનસ બી અને બી માઇનસ એ
બંનેના તફાવત ગણ પણ એક્સના ઉપગણ જ થાય, કારણ કે એક્સ આપણો સાર્વત્રિક ગણ છે. તો આ બે જો બે a માઇનસ બી અને બી માઇનસ એ એક્સના ઉપગણ હોય તો એનો યોગગણ પણ એક્સનો ઉપગણ થાય. પણ આ તો શું છે, એ સ્ટાર બી છે, તો એ સ્ટાર બી એ એક્સનો ઉપગણ થયો. તો એનો મતલબ કે એ સ્ટાર બીને ક્યાં જવું જોઈએ, પી એક્સમાં. જે એક્સના ઉપગણ હોય એ પી એક્સનો ઘટક બને છે. તો મેં શું સાબિત કર્યું, એ બી પી એક્સમાં લઉં તો એ સ્ટાર બી મને પી એક્સમાં મળે છે. તો આ આપણે જરા જસ્ટ ચેક કર્યું, એટલે કે આ દીક ક્રિયા જ છે, એણે જે કીધું છે એ સાચું છે, પણ આ આપણે ચેક કરવું જોઈએ. ઓકે, આ લખવાનું નથી થતું સોલ્યુશનમાં, પણ જસ્ટ ફોર અવર ઇન્ફોર્મેશન કે આ દ્વિક્રિયા ખરેખર છે. ઓકે, હવે ખાલી ગણ એમના તટસ્થ ઘટક છે એવું બતાવવું છે ને આપણે. તો કે હવે કોઈ પણ એ બિલોંગ્સ ટુ પી એક્સ માટે એ સ્ટાર ફાઈ શોધીએ આપણે. તો આ શું થશે, એ માઇનસ ફાઈ યોગ ફાઈ માઇનસ એ આપણી વ્યાખ્યા. તો એ માઇનસ ફાઈ શું થાય, તો કે એ જ થાય. અને ફાઈ માઇનસ એ શું થાય, તો કે ફાઈ એ આપણે જોયું તો તફાવત ગણ વખતે. તો એ યોગ ફાઈ, કોઈ પણનો ખાલી ગણ સાથે યોગ ગણ શું આવે, ગણ પોતે જ. એટલે આપણે શું મળ્યું, એ સ્ટાર ફાઈ બરાબર એ. અને એવી રીતના તમે ફાઈ સ્ટાર એ શોધશો તો ફાઈ માઇનસ એ યોગ એ માઇનસ ફાઈ. તો ફરી પાછું આ થશે તમારું ખાલી ગણ યોગ આ એ છે, એટલે આ મળ્યા તમને એ જ. તો શું સાબિત થયું કે એ સ્ટાર ફાઈ બરાબર એ બરાબર ફાઈ સ્ટાર એ. તો એનો મતલબ એવો થયો કે ખાલી ગણ એ સ્ટાર માટેનો તટસ્થ ઘટક છે. ઓકે, તો આપણું પહેલું વસ્તુ સાબિત થઈ ગયું. હવે બીજું કે કોઈ પણ ઘટક વ્યસ્ત સંપન્ન છે એવું બતાવવાનું છે. તો કે પ્રત્યેક હવે એ બિલોંગ્સ ટુ પી એક્સ માટે હું એ સ્ટાર એ શોધીશ. તો એ સ્ટાર એ શું થશે, તો કે એ માઇનસ એ યોગ એ માઇનસ એ. તો એ માઇનસ એ તો ખાલી ગણ થાય, યોગ ખાલી ગણ, એટલે આ મળ્યું મને ખાલી ગણ. અને આને બદલાવું તો એનું એ સ્ટાર એ જ થાય છે. તો એનો મતલબ શું થયો કે આ એ સ્ટાર એ બરાબર ખાલી ગણ, અને ખાલી ગણ તો તમારો તટસ્થ ઘટક છે, એ તમે સાબિત કર્યું છે. તો એનો મતલબ શું થયો કે આ બેનો ગુણાકાર તટસ્થ ઘટક મળે છે. એનો મતલબ કે એ વ્યસ્ત સંપન્ન છે અને એનો ઇન્વર્સ કોણ મળશે, તો કે એની બાજુવાળો કોણ છે, તો કે એ જ છે. તો એમનો વ્યસ્ત સંપન્ન છે અને એમનો વ્યસ્ત પણ એ પોતે જ છે એવું સાબિત થયું. તો આમ પી એક્સના તમામ ઘટક એ વ્યસ્ત સંપન્ન છે અને એનો વ્યસ્ત એ પોતે જ છે એ સાબિત થઈ ગયું. તો આ હતું તમારો એક્ઝામ્પલ નંબર 13. ઓકે, નાવ એક્ઝામ્પલ નંબર 14. એ પણ આ દ્વિક્રિયા સ્ટાર માટેનો જ છે, પરંતુ આપણે એ હવે એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. તો હવે આપણે લગભગ મોસ્ટ ઓફ પ્રકીર્ણ સ્વાધ્યાય 1ના આ એક એક્ઝામ્પલ નંબર 14 અને એક એક્ઝામ્પલ નંબર 10 અને MCQને બાદ કરતાં આપણું બધું જ પૂરું થાય છે સ્વાધ્યાય પ્રકીર્ણ સ્વાધ્યાય 1નું. અને હવે તમે સ્વાધ્યાય 1.4 એની જે આગળના એક્ઝામ્પલ્સ છે, બીજા બધા આગળના એક્ઝામ્પલ્સ ગણેલા એક્ઝામ્પલ્સ, તો એ તમારે જાતે કરવાના છે અને બધા જ થઈ શકે એવા છે. અને જે એક્ઝામ્પલ્સ મને એવા લાગશે કે આને મારે ચર્ચા કરવી જેવી છે, કરવા જેવી છે, એની હું જરૂરથી ચર્ચા કરીશ નેક્સ્ટ લેક્ચરમાં. સો હવે આપણે આ પ્રકરણમાં લગભગ એન્ડ ઉપર છીએ, પૂરું કરવાના. So we stop this lecture here and we continue whatever the remaining in the next lecture. So thank you.